ઓમ નમઃ શિવાય. ઘણી વખત પ્રશ્ન આવતા હોય છે કે શિવાલયમાં જઈએ ત્યારે દર્શન, પૂજન અને અભિષેક કેવી રીતે કરવો જોઈએ. તો આજે હું તમને શ્રી શિવ મહાપુરાણના આધારે પ્રમાણ સાથે કહી રહ્યો છું કે જ્યારે તમે શિવાલયમાં પ્રવેશ કરો ત્યારે જો માત્ર તમારે દર્શન કરવાના છે તો તમે શિવજીને સામે ઊભા રહીને દર્શન કરી શકો છો. તમારે પૂજન કરવું હોય, તમારે અભિષેક કરવા હોય તો એની દિશા નક્કી થયેલી છે અને એ જ દિશામાં રહીને તમે જો પૂજન અભિષેક કરો તો જ તમને પુણ્યફળ મળે છે, નહીતર મળતું નથી. એ શ્રી શિવ મહાપુરાણની વિદ્વેષર સંહિતાના 21મા અધ્યાયનો 54મો શ્લોક છે. ન પ્રાચીમ અગ્રતઃ શંભો નોર્દિચિમ શક્તિ સમહિતામ ન પ્રીતિચિમ યતઃ પૃષ્ઠમ અતો ગ્રાહ્યમ સમાશ્રયેત. અહીં સૂત પુરાણે એવું કહે છે કે ન પ્રાચીમ અગ્રતઃ એટલે શિવજીની સામે રહીને, અર્થાત કે ઉગમણી દિશામાં, પૂર્વ દિશામાં રહી અને તમે અભિષેક કરી શકતા નથી. બીજું કે શિવજીના પાછળનો જે પૃષ્ઠભાગ જ્યાં શક્તિ સંહિતા છે, માં શક્તિ રહે છે, અને ત્યાં રહી અને આપ પણ અભિષેક કરી શકતા નથી. આપ દક્ષિણ દિશામાં પણ કરી શકતા નથી. જો તમારે અભિષેક કરવો હોય અને એનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો તમારે શિવાલયમાં પ્રવેશ કરી ઉત્તર દિશામાં તમારે મુખ રાખવાનું છે અને આવી રીતે લોટી કરી અને જળનો અભિષેક કરી અને જે જળની ધારા થાય છે એના ઉપર નજર રાખવાની છે. અર્થાત ઉત્તર દિશામાં તમારી નજર રહેવી જોઈએ અને એવી રીતે અભિષેક કરવાથી ખૂબ જ સારું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. માટે મારી આપ સૌને કરબદ્ધ વિનંતી છે કે હવે જ્યારે પણ તમે શિવાલયમાં પ્રવેશ કરો ત્યારે સામે ઊભા રહીને અભિષેક ન કરવો જોઈએ. ત્યાં બેસી ઉત્તર દિશામાં મુખ રાખી અને અભિષેક કરીશો તો તમને શિવજીના અભિષેકનું પુણ્યનું અદ્ભુત અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. ઓમ નમઃ શિવાય.